ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કડકડતી ઠંડી છતાં પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ જોશ અને ઉત્સાહપૂર્વક મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે. તો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. ત્યારે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર મહાકુંભ પહોંચ્યા છે. તેમણે સંગમમાં ડૂબકી લગાવી હતી અને ગંગામાં સ્નાન કરતી વખતે અનુપમ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તેમણે વિડીયો શેર કર્યો અને કહ્યું કે તેમણે જીવનમાં પહેલીવાર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે ગયા વર્ષે આજના દિવસે જ તેમની આંખોમાંથી આ રીતે આંસુ નીકળ્યા હતા. અનુપમ ખેરે પાછા ફરતી વખતે કહ્યું કે પ્રયાગરાજ આવીને તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે પ્રયાગરાજની સુરક્ષા વ્યવસ્થા અને સલામતી વાતાવરણની પણ ખૂબ પ્રશંસા કરી અને તેમણે આનો શ્રેય વહીવટીતંત્ર તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.